નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલયના સિલેબસ પ્રમાણેના બધા સબ્જેક્ટના આપણે ક્વેશ્ચનો આ વિડીયોમાં આવરી લેવાયા છે. અને જેની અંદર 100 ક્વેશ્ચનો છે તે પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાનું છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો, ન પસંદ આવે તો ડિસલાઈક કરી દેજો. અને તમને આ વિડીયો વિશે કોઈ પણ સુઝાવ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકામાં ઈસવીસન 1591માં ભૂચર મોરીની લડાઈ કોની વચ્ચે થઈ હતી? તો સૌથી પહેલા મિત્રો, આમાંથી કેટલા ક્વેશ્ચન બને તે જોઈ લઈએ. સૌથી પહેલા તો કે આ ધ્રોળ તાલુકો છે, આ ધ્રોળ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે જામનગર જિલ્લો. ત્યારબાદ ધ્રોળ તાલુકામાં કઈ ઘટના બની હતી? તો કે ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. તો તે ભૂચર મોરીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો કે ઈસવીસન 1591માં. ત્યારબાદનો પ્રશ્ન બને કે ઈસવીસન 1591માં ધ્રોળ ખાતે ભૂચર મોરીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જે અત્યારે આમાં ક્વેશ્ચન આપણે પૂછે તો તેમાં જવાબ છે જામ સતાજી અને મિર્ઝા અઝીઝ કોકા. તો જ્યારે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી અકબરે 1592માં, ત્યારે મિર્ઝા અઝીઝ કોકા જે સૌપ્રથમ મુઘલ સૂબો ગુજરાતનો હતો. તો કે ગુજરાતનો સૌપ્રથમ મુઘલ સૂબો કોણ હતો? તો મિર્ઝા અઝીઝ કોકા. અને જેમનું જામ સતાજી અને મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે ભૂચર મોરીનું યુદ્ધ ધ્રોળ ખાતે 1591ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 જોઈએ કે શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલ હતા? તો સૌથી પહેલા જોઈએ કે મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું? તો તેમાં જવાબ છે ડુંગરી ચોરનું બિરુદ. અને મોહનલાલ પંડ્યા સાથે શંકરલાલ પરીખ હોય તેવી કઈ ચળવળ હતી? તો તે ચળવળનું નામ છે ખેડા સત્યાગ્રહ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત એટલે કે સૌરાષ્ટ્ર પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખમાં લખાણ સ્વરૂપે સાબિતી મળે છે? તો તેમાં જવાબ આવશે રુદ્રદામાનો જે જુનાગઢમાં આવેલો શિલાલેખ છે તેની અંદર ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્ર પર વિજય મેળવ્યો હોય તેવું લેખિત સાબિતી મળી આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જો કે અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું? તો તેમાં જવાબ આવશે ભરૂચ. એટલે કે આ ભરૂચ રાજ્યમાં અંગ્રેજોએ સીધું શાસન કર્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન નંબર 5 જોઈએ કે કયા મુઘલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી? તો મિત્રો, આપણે આગળ એક ચર્ચા કરી પહેલા પ્રશ્નમાં તે પ્રમાણે અકબરે 1572માં ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 જોઈએ કે કયા યુગ દરમિયાન ઈરાનના ઝરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા? તો તે કયા યુગ દરમિયાન આવ્યા હતા? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, અનુમૈત્રક યુગ દરમિયાન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 છે કે કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ 2 વખત સુરતમાં લૂંટ ચલાવી હતી? તો તેમાં જવાબ આવશે ઔરંગઝેબ. એટલે કે ઔરંગઝેબના સમયમાં છત્રપતિ શિવાજીએ સુરતમાં 2 વખત લૂંટ ચલાવી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 જોઈએ તો કે રાષ્ટ્રવાદી આંદોલનનો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા? તો તેમાં જવાબ આવશે શ્રી અરવિંદ ઘોષ. તો કે અરવિંદ ઘોષના સમયમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 છે કે કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? તો તેમાં જવાબ આવશે ઔરંગઝેબનો. અને કઈ જગ્યાએ થયો હતો? તો કે દાહોદમાં. ક્વેશ્ચન નંબર 10 કે સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? તો સાબરમતી આશ્રમનું મૂળ નામ હતું ઓપ્શન બી સત્યાગ્રહ આશ્રમ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 હિન્દ સ્વરાજના લેખક કોણ છે? તો હિન્દ સ્વરાજના લેખકનું નામ છે મહાત્મા ગાંધી. તો કે મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજ નામની કૃતિ લખેલી છે. ક્વેશ્ચન નંબર 12 જોઈએ કે ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી? તો પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી? તો તેમાં જવાબ આવશે 1930માં. 1930માં પ્રથમ ગોળમેજી પરિષદ યોજાઈ હતી. ત્યારબાદ મિત્રો, ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? તેનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 જોઈએ કે ભારતમાં અંગ્રેજી ભાષામાં સર્વપ્રથમ વર્તમાનપત્ર કયું હતું? તો કે ભારતનું સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં વર્તમાનપત્ર બહાર પાડ્યું હોય તે કયું હતું? તેનું નામ શું હતું? તો તેમાં જવાબ આવશે બેંગાલ ગેઝેટ, ઓપ્શન ડી.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 જોઈએ તો કે વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતા? તો તેમાં જવાબ આવશે મૌલાના આઝાદ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 જોઈએ તો કે ભારતીય નવજાગૃતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે શ્રી રાજારામ મોહન રાય. રાજારામ મોહન રાયને ભારતીય નવજાગૃતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 જોઈએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા? તો મિત્રો આ ક્વેશ્ચન એકદમ ઈઝી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે. તો મિત્રો આ પ્રશ્નનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 જોઈએ તો કે ઈસુ ખ્રિસ્તને મારી નાખવાનો પ્રયાસ કરનાર પેલેસ્ટાઈનનો રાજા કોણ હતો? તો તેમાં સાચો જવાબ આવશે હેરોદ, જેમનું નામ છે હેરોદ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 કે રશિયામાં ક્યારે ક્રાંતિ થઈ હતી? તો રશિયામાં ક્યારે ક્રાંતિ થઈ હતી? તો તેમાં જવાબ આવશે ઈસવીસન 1917 ક્વેશ્ચન નંબર 19 માંડવીની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? તો મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર પણ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. જે મિત્રોને ખબર છે, મતલબ જે મિત્રોને તૈયારી કરેલી છે, જે ગુજરાતની ભૂગોળ વાંચેલી છે, તેમને એકદમ બેઝિક ક્વેશ્ચન છે. અને જે મિત્રો હજી નવી તૈયારી ચાલુ કરી છે, એટલે કે ગુજરાતની ભૂગોળ હજી તૈયાર કર્યું નથી, તો તે મિત્રોને આ ક્વેશ્ચનનો આન્સર શોધીને તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. ત્યારબાદના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 20 કે સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે? તો તેમાં સાચો જવાબ બનશે આપણે બનાસ નદી, ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 જોઈએ કે નાઇટ્રોજન યુક્ત ખાતરના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો તેમાં જવાબ આવશે પ્રથમ ક્રમ. તો કે ગુજરાત પ્રથમ ક્રમે છે નાઇટ્રોજન યુક્ત ખાતરોના ઉત્પાદનમાં. ક્વેશ્ચન નંબર 22 જોઈએ કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે? તો ભારતની એકમાત્ર એવી નદી છે કે જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ મહી નદી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23 જોઈએ તો કે ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે? તો મહેલોનું શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે વડોદરા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર આપણે 24 જોઈએ તો કે કયું પ્રાણી બ્રહ્મપુત્રા નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે એક સિંગી ગેંડો. તો કે એક સિંગી ગેંડો છે જે બ્રહ્મપુત્રા નદીના દલદલ ક્ષેત્રમાં જોવા મળે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25 જોઈએ તો કે હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો તેમાં જવાબ આવશે મૂસી નદીના કિનારે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26 જોઈએ કે કયો દેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે? તો જે ઉષ્ણકટિબંધમાં આવેલો છે નીચેનામાંથી તે કયો દેશ છે કે જે ઉષ્ણકટિબંધમાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે મલેશિયા. તો કે નીચેના 4 ઓપ્શન પ્રમાણે મલેશિયા દેશ જે છે તે ઉષ્ણકટિબંધમાં આવેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 જોઈએ કે ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહ્યું હતું? એટલે કે ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ કોને આપ્યું હતું? તો તેમાં જવાબ આવશે કાકા સાહેબ કાલેલકરને. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 જોઈએ તો કે સાંઢ નાથ્યો પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? તો સાંઢ નાથ્યો જે પ્રકરણ છે તે કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે જન્મટીપ, ઓપ્શન બી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 39 કે રસ્તો કરી જવાના આ ગઝલ છે તે ગઝલના રચયિતા કોણ છે? તો રસ્તો કરી જવાની જે ગઝલ છે તેના રચયિતા છે શ્રી અમૃત ઘાયલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30 જોઈએ તો કે સ્નેહ રશ્મિ તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે? તો તેમાં જવાબ આવશે જીણાભાઈ દેસાઈ. એટલે કે જીણાભાઈ દેસાઈનું તખલ્લુસ શું છે? તો કે સ્નેહ રશ્મિ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 31 જોઈએ તો કે ઈર્ષાદગઢ કોનો કાવ્ય સંગ્રહ છે? તો ઈર્ષાદગઢ કોનો કાવ્ય સંગ્રહ છે? તો તેમાં જવાબ આવશે ચીનુ મોદી. ક્વેશ્ચન નંબર 32 કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ શું છે? એટલે કે ગૌરીશંકર જોશીનું ઉપનામ શું છે? તો તેમાં જવાબ આવશે ધૂમકેતુ. તો મિત્રો ગૌરીશંકર જોશીનું એક જે પોસ્ટ ઓફિસ જે કૃતિ છે તે પોસ્ટ ઓફિસ કૃતિ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે નામના મેળવેલી છે. તો મિત્રો તે પોસ્ટ ઓફિસ પણ તમે જરૂરથી યાદ રાખી લેજો, જે ગૌરીશંકર જોશીની કૃતિ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33 જોઈએ કે સુંદરમ કોનું ઉપનામ છે? તો સુંદરમ ઉપનામ છે ત્રિભુવનદાસ લુહારનું. તો મિત્રો આ પણ ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયેલો છે, તો હવે પણ પૂછવાની શક્યતા છે, તો જેથી કરીને ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34 જોઈએ તો કે ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? તો તેમાં જવાબ આવશે ગુજરાતનો નાથમાં કનૈયાલાલ મુનશી. તો કે કનૈયાલાલ મુનશીની નવલકથા છે ગુજરાતનો નાથ. ક્વેશ્ચન નંબર 35 કે દર્શક કોનું ઉપનામ છે? તો દર્શક ઉપનામ છે મનુભાઈ પંચોળીનું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 36 જોઈએ કે પીળું ગુલાબ અને હું આ નાટ્યકાર કોણ છે? એટલે કે પીળું ગુલાબ અને હું જે એક નાટક છે, તો તે નાટક કોણે લખેલું છે? તો તેમાં સાચો જવાબ આવશે લાભશંકર ઠાકર, જેમના લાભશંકર ઠાકરનું તખલ્લુસ છે લઘરો અને બીજું તખલ્લુસ છે પુનર્વસુ. તો
તો તે પણ તમે ખાસ ધ્યાનમાં લઈ લેજો. ક્વેશ્ચન નંબર 37 જોઈએ તો કે યા હોમ કરીને પડો ફતે છે આગે આ પંક્તિના કવિ દ્વારા કયા કવિ દ્વારા આ પંક્તિ રચવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે કવિ નર્મદ. એટલે કે યા હોમ કરીને પડો ફતે છે આગે તે પંક્તિ કોની છે? તો કવિ નર્મદની. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 38 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું કે રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી. એટલે કે આ જે રસ નિરૂપણના કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે આવું કહેવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે પ્રેમાનંદ. તો આ પ્રેમાનંદ વિશે આવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 39 જોઈએ તો કે ગુર્જર ભાષા શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ કોને કર્યો હતો? તો તેમાં જવાબ આવશે ગુર્જર ભાષા પ્રયોગ કર્યો હતો કવિ ભાલાણે. ક્વેશ્ચન નંબર 40 કે પ્રસ્થાન સામયિક શરૂ કરનાર કોણ હતું? તો પ્રસ્થાન સામયિક શરૂ કરનાર હતા રામનારાયણ પાઠક. ક્વેશ્ચન નંબર 41 કે દર્શકની કૃતિ બંધન અને મુક્તિ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે? તો તેમાં જવાબ આવશે ઈસવીસન 1857ની જે સ્વતંત્ર ક્રાંતિ થઈ તે દર્શકની કૃતિ એટલે કે મનુભાઈ પંચોળીની કૃતિ છે બંધન અને મુક્તિ જે 1857ના વિપ્લવ પર આધારિત છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42 જોઈએ કે અલંકાર ઓળખાવો. આ ઇન્ટ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. તો આ જે વાક્ય આપેલું છે આ જે પંક્તિ આપેલી છે તે કયા અલંકારમાં આવશે? તો તે અલંકાર આપણે ઓળખવાનો છે તો તેમાં અલંકાર આવશે રૂપક અલંકાર. ક્વેશ્ચન નંબર 43 જોઈએ કે છંદ ઓળખાવો. સાચી સલાહ મુજને સખી આપતી તું. તો આ પંક્તિ જે છે તે કયા છંદમાં આવશે? તો તેમાં સાચો જવાબ આવશે વસંત તિલકા. એટલે કે વસંત તિલકામાં આ પંક્તિ વસંત તિલકા છંદમાં આવશે. ક્વેશ્ચન નંબર 44 જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો કે રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો. તો રસોઈ માટે જે મોટો ચૂલો ખોદવામાં આવે છે તેને એક શબ્દમાં આપણે કહેવું હોય તો શું કહેવાય? તો તેમાં સાચો જવાબ આવશે ચૂલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45 જોઈએ કે કહેવતનો અર્થ લખો. તો કે ગરજ સરી એટલે વૈધ વેરી. તો આ કહેવત છે તો કહેવતનો અર્થ શું થશે? તો તેમાં જવાબ આવશે સ્વાર્થ પૂરો થતા સંબંધ પૂરો થાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46 જોઈએ તો કે સુપતિનો અર્થ શું થાય છે? તો કે સુપતિનો અર્થ શું થાય છે? તો તેમાં જવાબ આવશે સલાટની હથોડી. તો કે સલાટની જે હથોડી આવે જે સલાટ કામ જે મૂર્તિ ઘડવાનું કામ કરે તેમની હથોડી હોય તેને સુપતિ કહેવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 જોઈએ તો કે શબ્દકોશના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલા કયો શબ્દ આવશે? તો સૌથી પહેલા શબ્દ આવશે તે છે ક્ષમા. તો શબ્દક્રમમાં જે 4 શબ્દો આપેલા છે તેને શબ્દક્રમમાં ગોઠવો એટલે સૌથી પહેલા ક્રમે આવશે ક્ષમા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 જોઈએ તો કે પદભ્રષ્ટ કયો સમાસ છે? તો પદભ્રષ્ટ જે સમાસ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે તત્પુરુષ સમાસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49 કે તન્વીનો સંધિ વિગ્રહ શું થશે? તો કે તન્વી શબ્દનો આપણે સંધિ વિગ્રહ કરીએ તો તન્વી શબ્દનો સંધિ વિગ્રહ શું થશે? તો તેમાં જવાબ આવશે તનુ પ્લસ ઈ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50 કઈ જોડણી સાચી છે? એટલે કીર્તિની જોડણી સાચી જોડણી આપણે શોધવાની છે તો કીર્તિ કઈ રીતે લખાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કીર્તિ એટલે કીનો કી આવશે દીર્ઘ અને ત્યારબાદ તી આવશે હસ્વ અને ઉપર રેપ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 51 પ્રશસ્તિ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. તો પ્રશસ્તિ શબ્દનો વિરોધી શબ્દ થશે નિંદા. ક્વેશ્ચન નંબર 52 કે સરદાર પટેલ લોખંડી પુરુષ હતા આ રેખાંકિત પદ ઓળખાવો. તો કે જે આ લોખંડી છે આ જે રેખા દોરેલી છે નીચે તો આ શબ્દ શું છે? નીચે 4 ઓપ્શન આપેલા જે વિશેષણ છે તે કયા પ્રકારનું વિશેષણ છે તે આપણે શોધીને દર્શાવવાનું છે. તો લોખંડી એક ગુણવાચક વિશેષણ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 53 જોઈએ કે મહાદેવભાઈ માત્ર 50 વર્ષ જીવ્યા આ રેખાંકિત પદ ઓળખાવો. તો કે આ પદ શું છે? માત્ર. તો તેમાં સાચો જવાબ આવશે નિપાત. એટલે કે આ જે માત્ર છે તે નિપાત છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 54 જોઈએ તો કે નાક લીટી તાણવી આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો કે નાક લીટી તાણવી રૂઢિપ્રયોગનો અર્થ થશે અત્યંત દિનપણે શરણે થવું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 55 જોઈએ તો કે કઈ જોડણી સાચી છે? તો કે મ્યુનિસિપાલિટીની સાચી જોડણી આપણે શોધીને દર્શાવવાની છે અહીંયા. તો તેમાં સાચી જોડણી આવશે ઓપ્શન એ મ્યુનિસિપાલિટી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 56 જોઈએ કે ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો ભારતના રાષ્ટ્રપતિ બનવું હોય તો તેમાં ઓછામાં ઓછી ઉંમર હોય છે 35 વર્ષ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 57 જોઈએ કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમને ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય
ત્યારે તેના કાર્યો કોણ સંભાળે છે? તો મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, જ્યારે રાષ્ટ્રપતિ ગેરહાજર હોય ત્યારે રાષ્ટ્રપતિનો કાર્યભાર ઉપરાષ્ટ્રપતિ સંભાળે છે, પરંતુ એવી પરિસ્થિતિમાં કે જેમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને ગેરહાજર છે, એટલે કે બંને પદો ખાલી છે, તો ત્યારે રાષ્ટ્રપતિનો કાર્યભાર એટલે કે એ પદ કોણ સંભાળશે? તો તેનો આન્સર નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે તમારે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 58 જોઈએ કે પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે? તો પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે? તો તેમાં જવાબ આવશે 5 વર્ષ માટે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 59, તો કે પેશા એટલે કે પેશાના આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકાર મળે છે? તો તેમાં સાચો જવાબ આવશે ઉપરોક્ત બધી જ બાબતોમાં, એટલે કે બધી જ બાબતોમાં તેમને અધિકાર મળે છે, એટલે કે ગૌણ ખનિજ ઉત્ખનન માટે, ગૌણ વન પેદાશોની માલિકી માટે અને જમીન સંપાદન માટે, આ બધા માટે તેમને વિશેષ અધિકારો મળેલા છે પેશા એક્ટ પ્રમાણે. ક્વેશ્ચન નંબર 60 જોઈએ કે યુએસબી નું પૂરું નામ શું થશે? તો યુએસબી નું પૂરું નામ થશે યુનિવર્સલ સિરિયલ બસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61 જોઈએ કે ગ્રાન્ડ માસ્ટર ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે શતરંજમાં. ક્વેશ્ચન નંબર 62, શિવાજી સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો શિવાજી સ્ટેડિયમ જ્યાં આવેલું છે તેનું નામ છે, તે કયા રાજ્યમાં આવેલું છે? તો કે દિલ્હી રાજ્યમાં. ક્વેશ્ચન નંબર 63 કે વિજ્ઞાનની લોકપ્રિયતા માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો વિજ્ઞાનની લોકપ્રિયતા માટે યુનેસ્કો ક્લિંગ એવોર્ડ આપવામાં આવે છે વિજ્ઞાનની લોકપ્રિયતા માટે. ક્વેશ્ચન નંબર 64 જોઈએ તો કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ અપાય છે ફિલ્મ ક્ષેત્રમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 65 જોઈએ કે આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે મહાત્મા ગાંધીજીનું સ્વદેશ આગમન, એટલે કે મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા હતા, એટલે કે 9 જાન્યુઆરીના રોજ જે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત એટલે કે સ્વદેશ પાછા આવ્યા હતા, તેના માનમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે 9 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 66 જોઈએ કે અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી હતી? તો કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં સાચો જવાબ આવશે ગૌતમ સારાભાઈ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 67 જોઈએ તો કે લાકડાના દહન બાદ કયો નુકસાનકારક પદાર્થ છૂટો પડે છે? તો તેમાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 68 જોઈએ તો કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે કૃષિ અને સહકાર વિભાગનું નામ બદલીને શું રાખવાનું ઠરાવવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ. તો કે કયું નામ બદલવામાં આવ્યું? તો કે કૃષિ અને સહકાર વિભાગ હતું, જે હવે કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 69 જોઈએ તો કે ઉત્તર પ્રદેશના કયા રેલવે જંકશનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય જંકશન કરવામાં આવ્યું છે? તો તેમાં સાચો જવાબ આવશે મુઘલ સરાય. તો કે મુઘલ સરાયનું જે રેલવે જંકશન છે તેનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય જંકશન રાખવામાં આવ્યું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 70 જોઈએ કે રાજ્યસભાના ઉપાધ્યક્ષનું નામ જણાવો. તો રાજ્યસભાના હાલના ઉપાધ્યક્ષ કોણ છે? તો રાજ્યસભાના હાલના ઉપાધ્યક્ષ જે હમણાં જ તેમની નિમણૂક કરવામાં આવી, તેમનું નામ છે હરિવંશ નારાયણ સિંઘ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર મિત્રો 71 થી 85 આપણે મેથેમેટિક્સ છે, આપણે આગળના વિડીયોમાં પણ જણાવેલું છે કે આપણે તેનું અલગથી આપણે ફૂલ ડિટેલમાં સોલ્યુશન આપણે કરવાના છે, જેથી આપણે અહીંયા આ સેક્શન સ્કીપ કરીએ છીએ અને ત્યારબાદ આપણે ઇંગ્લિશ સેક્શન તરફ જોઈએ. તો ક્વેશ્ચન નંબર 86 જોઈએ તો કે ગીવ ધ પાસ્ટ ટેન્સ ઓફ સીક, એટલે કે સીકનું આપણે ભૂતકાળનું રૂપ આપણે જણાવવાનું છે. તો સીકનું ભૂતકાળનું રૂપ શું થશે? તો તેમાં સાચો જવાબ આવશે શોર્ટ, એટલે કે ઓપ્શન ડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 87 જોઈએ કે ગીવ ધ ઓપોઝિટ જેન્ડર ઓફ મોન્ક, એટલે મોન્કનો વિરુદ્ધાર્થી જેન્ડર આપણે જણાવવાનું છે. તો વિરુદ્ધાર્થી જેન્ડરમાં સાચો જવાબ આવશે મોન્ક એટલે નન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 88 જોઈએ તો કે ઓપોઝિટ જેન્ડર ઓફ એબોટ, એટલે કે એબોટનો આપણે ઓપોઝિટ જેન્ડર જણાવવાનું છે. તો તેમાં સાચો જવાબ આવશે એબેસ, ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 89 કે આઈ એમ એ ફાસ્ટ બોલર, તો આપણે ક્વેશ્ચન ટેગ આપણે જણાવવાનું છે. તો મિત્રો આપણે આગળના વિડીયોમાં આપણે ક્વેશ્ચન ટેગ સારી રીતે સમજીએ છીએ. તો આ ક્વેશ્ચન ટેગમાં શું સાચો જવાબ આવશે? તો કે આઈ એમ એ ફાસ્ટ બોલર. તો મિત્રો અહીંયા આપણને હકાર વાક્ય આપેલું છે, તો ક્વેશ્ચન ટેગ નકારમાં જ આવશે. તો આપણે અહીંયા જોવાનું રહેશે, નકાર બનાવવાનું છે. તો અહીંયા એમ નું શું થશે?
તો એમ નું મિત્રો થશે ઓપ્શન બી આંટ. આંટ આઈ એટલે કે આપણે અહીંયાનું નકાર બનાવ્યું અને ત્યારબાદ આઈ એમ નું એમ આપણે રાખી દીધો છે. તો આપણે એમ નું શું નકાર થશે તો કે આંટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 90 જોઈએ તો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા મોર ખાલી જગ્યા મેરિયર એટલે કે આપણે અહીંયા આર્ટિકલ આપણે મેકવાનો છે તો આપણે બંને ખાલી જગ્યામાં કયો આર્ટિકલ આવશે તો તેમાં જવાબ આવશે બંનેમાં ધ ઓપ્શન ડી એટલે કે ધ મોર ધ મેરિયર. આ એક કહેવત છે મિત્રો. તો આ એક કહેવત આપણને અહીંયા પૂછેલી છે ને મિત્રો કહેવત આ જ પૂછવામાં આવે છે તો આને મિત્રો તમે ગોખી જ લેજો કારણ કે ઘણી વખત આપણને જે આર્ટિકલની અંદર એક કહેવત પૂછવામાં આવે છે તો આ જ કહેવત હોય છે કે ધ મોર ધ મેરિયર. એમાં બંને જગ્યાએ ધ આવે છે ત્યાં આપણને બ્લેન્ક્સ આપેલી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 91 ટેક કેર ખાલી જગ્યા યુ ફોલ. તો તેમાં સાચો જવાબ આવશે લેસ્ટ એટલે કે ટેક કેર અધરવાઇઝ એટલે કે નહીતર તમે પડી જશો એટલે કે તેને નહીતરની જગ્યાએ આપણે નહીતરના મિનિંગમાં આપણે શું વાપર્યું છે તો કે લેસ્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92 જોઈએ કે ખાલી જગ્યા ડુ યુ થિંક વિલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો તેમાં સાચો જવાબ શું બનશે તો તેમાં જવાબ આવશે વુ એટલે કે કોણે એવું વિચાર્યું હતું કે આપણે ફર્સ્ટ પ્રાઇઝ આપણને મળશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93 જોઈએ કે વી વેન્ટ અર્લી ખાલી જગ્યા ટુ ગેટ એ ગુડ સીટ. તો તેમાં સાચો જવાબ બનશે સો એઝ એટલે કે વી વેન્ટ અર્લી એટલે કે અમે વહેલા ગયા સો એઝ ટુ ગેટ એ ગુડ સીટ અમે વહેલા ગયા તેથી અમને સારી સીટ મળી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 94 જોઈએ કે ખાલી જગ્યા ધ મેચ ધ સ્ટુડન્ટ્સ વેર હેપી. તો તેમાં સાચો જવાબ શું બનશે તો કે હેવિંગ વોન એટલે કે હેવિંગ વોન ધ મેચ એટલે કે આપણે મેચ જીત્યા તેથી ધ સ્ટુડન્ટ વેર હેપી તો બધા સ્ટુડન્ટો ખુશ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95 જોઈએ તો કે હી વોઝ ખાલી જગ્યા નેપોલિયન ઓફ ધીસ એજ. તો તેમાં સાચો જવાબ શું બનશે તો તેમાં જવાબ આવશે ધ એટલે આ આર્ટિકલ આપણે મૂકવાનો છે તો કે નેપોલિયન આપેલું છે તો નેપોલિયન એક મહાન વ્યક્તિ થઈ ગયા તો તેમની આગળ ધ આપે કે હી વોઝ ધ નેપોલિયન ઓફ હિઝ એજ એટલે કે તે એક આ એજનો નેપોલિયન ગણવામાં આવે છે. આ વાક્યનો મિનિંગ એવો થાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 96 જોઈએ તો કે એ ખાલી જગ્યા ઓફ બર્ડ્સ ઇઝ ઓલવેઝ એ બ્યુટીફુલ સાઇટ. તો તેમાં સાચો જવાબ આવશે આપણે ફ્લાઇટ એટલે કે ફ્લાઇટ એટલે ઉડવું ફ્લાઇટ તો તેનું રૂપ થઈ છે તો એ ફ્લાઇટ ઓફ બર્ડ્સ ઇઝ ઓલવેઝ એ બ્યુટીફુલ સાઇટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 જોઈએ કે હી વેન્ટ ખાલી જગ્યા ધ પાર્ક ઓન હિઝ બાઇસિકલ. તો તેમાં સાચો જવાબ આવશે અરાઉન્ડ. તો અહીંયા આપણે પ્રિપોઝિશન મૂકવાનું છે કે હી વેન્ટ અરાઉન્ડ ધ પાર્ક ઓન હિઝ બાઇસિકલ એટલે કે તે પાર્કની ફરતે તેને બાઇસિકલ દ્વારા તેને તે ચાલ્યો એટલે કે ફર્યો બાઇસિકલ દ્વારા પાર્કની ફરતે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 98 જોઈએ તો કે રીપેડ મીન્સ એટલે કે રીપેડ નો મિનિંગ શું થશે તો તેમાં સાચો જવાબ બનશે સ્લો એટલે રીપેડ એટલે સ્લો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 99 કે રામ મસ્ટ બી બેક હોમ ખાલી જગ્યા 10 o'clock. તો તેમાં સાચો જવાબ બનશે બાય એટલે કે રામ મસ્ટ બી બેક હોમ બાય 10 o'clock. તો આપણે પ્રિપોઝિશન આપણે સમયની આગળ આપણે બાય પ્રિપોઝિશન આપણે વાપરીએ છીએ જેથી અહીંયા જવાબ બનશે બાય. ત્યારબાદ આજની વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે ચૂઝ ધ વર્ડ ફોર ધ ગિવન ફ્રેઝ એટલે કે જે નીચે ફ્રેઝ આપેલો છે તેનો એક આપણે શબ્દ શોધવાનો છે એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે કે સમથિંગ વિચ ઇઝ વેરી ઓલ્ડ. તો જે આ ફ્રેઝ આપેલો છે તેનો એક શબ્દ આપણે શોધવાનો છે કે જે સમથિંગ વિચ ઇઝ વેરી ઓલ્ડ. તો તેમાં સાચો જવાબ બનશે એનિશન્ટ. તો મિત્રો આ આપણે જોયું તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલયના જે સિલેબસ છે તેના આધારિત આપણે જે ક્વેશ્ચનો ઘણા બધા ક્વેશ્ચનોમાં મિત્રો અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે વારંવાર રિપીટ થયેલા છે. તમે પાછળના પેપર ઉઠાવીને તમે જોઈ લેજો તમારે જોવાની છૂટ કે તમે ઘણા બધા ક્વેશ્ચન આ વિડીયોમાંથી તમને પાછળની એક્ઝામમાં પૂછાઈ ગયેલા જોવા મળશે. તો મિત્રો આવા પૂછાઈ ગયેલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરશું તો આપણને એક્ઝામ સમયે વધારે ફાયદો થશે અને આપણને એનો આઈડિયા આવશે કે કેવા લેવલના ક્વેશ્ચનો હવે આપણે પૂછાય છે. તો તેના આપણે જો પેપર સોલ્યુશન આપણે કરશું તો તેનો આપણને ખૂબ જ ફાયદો એક્ઝામ સમયે થશે. તો મિત્રો બસ આ વિડીયો આપણે બનાવવાનો આ પેપર સોલ્યુશન બનાવવાનો આપણો મુખ્ય હેતુ એટલો જ હતો કે આપણને એક્ઝામ સમયે વધારેમાં વધારે ક્વેશ્ચનના લેવલ સમજીને આપણે તેની તૈયારી કરીએ. તો મિત્રો તૈયારી સાથે સાથે તમે પેપર સોલ્યુશન પણ કરવાનું રાખજો. તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મિત્રો આવા વધારે આપણે આવા પેપર સોલ્યુશન અને મોડેલ પેપર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ વંદે